જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ આજે 8 ડિસેમ્બર 2025 અને સોમવાર આખી ટીમ સવારથી મેં કીધું ને કે સ્નાન સ્પેશિયલ કરાવડાવી, ધોયેલા કપડાં પહેરાવી, એક પણ બેન આપણામાં ઇન્વોલ્વ નથી કરેલા. અને આમાં શું અત્યારે આપણે નાખ્યું તો કે પહેલાં બેઝિક જે હવન સામગ્રી છે એ પણ 180 રૂપિયે બેઝિક કિલોગ્રામ છે. એટલે એની અંદર પછી તો ટોટલ 80 પ્રકારની વસ્તુઓ ઉમેરી. એટલે કેટલું એનું કોસ્ટ થતું હશે તમે સમજી શકો કે 24 લાખ રૂપિયાનું તો કેસરનું અર્ક અને કેસર છે. એટલે બાકી બધું આ બધી જ વસ્તુ ખંભલાઈ માને આપણે બધાએ 255 ઇનફાઇનાઇટ જે લકી યજમાનશીઓ છે એમણે માને જમાડવાની છે ભાવથી. હવે આટલો બધો પ્રયત્ન થયા પછી તમે બેદરકાર રહ્યો, યજ્ઞ શરૂ થયા પછી વચમાં બહાર આટે મારે રાખો, ઘડીક થઈને બાથરૂમ વયા જાઓ, પાણી પીવા વયા જાઓ, ચા પીવા વયા જાઓ અને ડિસ્ટર્બન્સ ઊભા કરી રાખો તો માં રાજી ના થાય. એટલે આ વખતે એવો નિયમ કરેલો છે, એક ચંડી પાઠ શરૂ થશે પછી 916 આહુતિ અર્પણ ના થઈ જાય ત્યાં સુધી તળાવ મંદિરે કોઈએ પણ સિંહેશ્વરી દ્વારથી બહાર જવાનું નથી. જેણે પહેલેથી નક્કી કરવાનું કે મારે આખો ચંડીપાઠ હોમવો છે પૂરેપૂરો 916 શ્લોક તો જ બેસે, નહીંતર બહાર આરામ કરે. અને એકવાર ચાલુ થશે પછી કોઈને પણ એક ક્ષણ માટે પણ બહાર જવા દેવામાં નહીં આવે, નહીં ફોન ઉપાડવા દેવામાં આવે, નહીં કશું નહીં. માત્ર ને માત્ર મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયજ્ઞમાં બધાને ખંભલાઈમાંને પ્રેમથી જમાડવાના છે. હવે આટલામાં અત્યારે શું ઉમેરી દીધું આપણે તો બેઝિક હવન સામગ્રી હતી, પછી જવ ઉમેર્યા, પછી ઇન્દ્ર જવ ઉમેર્યા, સફેદ તલ ઉમેર્યા, કાળા તલ ઉમેર્યા, ચંદન ચિપ્સ ઉમેરી, અગર ઉમેર્યું, તગર ઉમેર્યું, નાગરમોથ, ખસવાડો, જટામાસી, કપૂર કાચલી અને હવે અત્યારે કેસુડો ઉમેર્યો. હવે અમે અત્યારે કમળ કાકડી, તજ, લવિંગ, એલચી, જાવંત્રી, ડ્રાય ફ્રૂટ્સ બધું ઉમેરવા જઈ રહ્યા છીએ. અને કપૂર ને બધું તો આપણે હવે આગળ જોઈએ જરાક. બાવચી અંદર ઉમેરી દીધી, દગડ ફૂલ ઉમેરી દીધું, દાડમ દાણા ઉમેરી દીધા, બ્રાસ કપૂરની હવે ઉમેરશું અને સાકર ને બધું હવે ઉમેરશું, રાઈટ, ગળો બધું ઉમેરશું. હવે સરસવ પણ લાવેલા છે બહુ જ ઓછા પ્રમાણમાં. હવે આપણે શરૂ કરીએ. હાલો, આના પછીનું શું છે? હાલો, એમાં શું છે? એલચી, જાવંત્રી અને જાયફળ 3 બાઉલ લે અને પધરાવો બધામાં. તમને વિશ્વાસ આવે કે જે વસ્તુ સામગ્રી પ્રાપ્ત થઈ છે ખંભલાઈ માતા ટ્રસ્ટને એ બધી જ હવન સામગ્રીમાં ઉમેરવામાં આવેલી છે. કોઈ શંકા ના કરે અને મારા ઉપર કદાચ કુશંકાઓ ન થાય એટલા માટે. તો જરાક ધ્યાનથી જેટલું પણ દ્રવ્ય આવે એવું બધું જ વાપરી નાખવામાં આવશે. માને જમાડવાની છે અને તમામ વસ્તુ થોડીક ઝડપ, 2-3 જણા લાગી જાઓ. હાલ બીજું શું આપી દે ફટાફટ. બીજું આપી દે ને બીજાને. હા ચાલો ઝડપથી. પછી આને આપણે ઓલું ખાપશે આ લોકો, પાવડા નવા લાવેલા છે. અને પછી 1-1 કિલોની હવન સામગ્રીને આપણે પેકેટ બનાવશું અને યજમાનોને આપશો. તજ લવિંગ એલચી, જો તજ લવિંગ આમાં પ્યોર, ત્રણ ભાગ કર્યા, 1200 આમાં 1200 કિલો અત્યારે બેઝિક હવન સામગ્રી લીધી. એવી રીતે કટકે એટલે બધામાં બધું ભળી શકે. એક સાથે બધું બનાવી નાખીએ તો બધું મિક્સઅપ ના થાય. એટલે આ બેઝિક હવન સામગ્રી હજી પડેલી છે આટલી, 3-4 ભાગમાં ટોટલ બનાવશો. હવે આ શું છે? હજી છે ને તજ લવિંગ એલચી, જાયફળ, ઓકે, જાવંત્રી, જાયફળ. હવે આ શું આવી રહ્યું છે? લવિંગ, ઓકે. હાલો મખાના નાખવા માંડોલા. લક્ષ્મીજીનું પ્રતિક ગણાય છે આ, કેમ કે કમળ કાકડીમાંથી બનાવવામાં આવે અને મખાના કેટલા મોંઘા આવે તમને ખબર છે. તમે જ્યારે હવન સામગ્રી લેશો ને બધી વસ્તુ નીકળશે તો તમને યાદ આવશે કે આ લોકોની કેટલી મહેનત છે. આપણે ના કરી શકીએ, અત્યારે કોઈ છે નહીં કરવામાં, આ જ કરી શકે. બધાને વારંવાર પગ ધોવડાવું છું. અત્યારે અહીંથી સામેણી નથી મારતા, અમે કપડાથી બધું ભેગું કરીએ છીએ. અને એટલી સરસ સુગંધ આવી રહી છે. તમે જ્યારે હવન સામગ્રી ખોલશો ત્યારે તમને અનુભવ થઈ જશે કે કેટલી સુગંધ અને એટલે આપણને સામગ્રીની ખબર પડી જાય. સામગ્રી, સંખ્યા અને સ્થાન ઈશ્વરીય ભક્તિનું અલ્ટિમેટ વેપન છે. આ ન હોય તો તમને ઈશ્વર ના મળે. સામગ્રી અદ્ભુત, અવર્ણનીય અને એવી હોવી જોઈએ. સંખ્યા એની નિશ્ચિત હોવી જોઈએ કે માં આટલો અમે તને સંકલ્પ લેવાનો છે. અને કયું સ્થળ છે? 51 શક્તિપીઠના સાનિધ્યમાં ખંભલાઈમાંના પ્રાગટ્ય સ્થાને આવા સરસ દિવસોમાં જ્યારે 1 લાખથી વધારે ચંડીપાઠ, 1,23,120 ચંડીપાઠ થઈ ગયા છે ત્યારે આવી અદ્ભુત સામગ્રી અને 1 કરોડ આહુતિનું અર્પણ. હા બોલો. હવે પિસ્તા અને કાજુ આવે છે, જો કટિંગ કરેલું પ્યોર પિસ્તા. કેટલા તમે જસ્ટ ઇમેજિન કરજો ભાઈઓ,
ખોલ નાખો, થોડીક ઝડપ. હાલો બાઉલ લઈને પિસ્તા પાથરવા માંડો. દીકાઈ તું આગું લઈ લે, હવે બાઉલ લઈ લે, અથવા એમને નાખો, વાંધો નહીં, લઈ લ્યો, આવા દો. હા આ બદામ, જો બદામ થોકે ને થોકે બોલે ને શબ્દ, પિસ્તા. અને આ ભાઈ બે બદામ, ઓકે, બદામની ચિપ્સ. જોજો ભાઈઓ, આ બધું આપણે તમારે જ ઉપયોગમાં લેવાનું છે અને માને ભાવથી જમાડવાની છે. પિસ્તા, બદામ, કાજુ. પછી હાલો ખારેક આવે છે. થોડોક વિડીયો લાંબો થશે પણ તમને આ ક્યારેય જોવા નહીં મળે જીવનમાં. હું અભિમાન નથી કરતો, પણ એક પણ બ્રહ્માંડમાં એવો યજ્ઞ નહીં થયો જેવી જ્યાં આવી હવન સામગ્રી ઉપયોગમાં આવી હોય. ક્યાંય પણ નહીં થયો, 100%. ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય જોયું નથી, ક્યાંય અનુભવ્યું નથી. ખારેક, ખારેક એ પણ કટિંગ કરાવેલું છે બધું. એક ખારેક લેવાની, એમાં કટિંગ કરાવવાનું નાનું નાનું, એટલે યજ્ઞનારાયણ દેવને જમાડી શકાય. ગુગળ અંદર એટલે એડ કર્યો છે. હવે એમાં કાજુ, કાજુના કટકા છે, તમે જુઓ. ડ્રાય ફ્રૂટ છૂટા તે અશક્ય છે ભાઈ. અભિમાન નથી કરતો, ફરી એકવાર આ તો પરિવાર વતી આપણે કરી રહ્યા છીએ, મારું કશું નથી. અને ભાવથી એ લોકોને મેં કીધું કે તમારા ભાગે એ આવ્યું છે કે તમારે એ સામગ્રી બનાવવાની છે જે ખંભલાઈમાં જમવાની છે. હવે ઓલા પાછળ ઓલી પડેલી છે એ પેકેટ તોડીને આપી દે. આ તૂટી ફૂટી 10 પેકેટ, એક આખું બોક્સ આપી દો. આ ઇમ્પોર્ટેડ થાઈલેન્ડથી બનાવીને મંગાવેલી છે અને બધા, અને એમાં કોળું ન વપરાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે. એટલે પોપૈયામાંથી બનેલી અને ફ્રૂટ્સમાંથી બનેલી. જુઓ તમે, એ તૂટી ફૂટી એવી સરસ છે. જો આપણને એકવાર આપણે ગણેશ યાગ ને હનુમાન યાગ કર્યો ત્યારે છોકરાઓ કહેતા હતા કે મુકેશ અંકલ આવું બધું હોમી દેવાનું, આવું બધું આવા મગજના લાડુ અંદર ભગવાનને હોમી દેવાના, અમારે ન લઈ શકાય. તૂટી ફૂટી એવી છે, સરસ મજાની. તમે આખો કલર બદલી ગયો. હવે અહીંયા હેતલ ઓલા ડ્રાય ફ્રૂટ્સ હશે, સુકાવેલા સફરજન, બધું અંજીર છે, અખરોટ છે. થોડોક ભાઈ કદાચ 15 મિનિટનો વિડીયો થઈ જશે, માફ કરજો, પણ જોજો ખરા, આટલી મહેનત કરીએ છીએ તો. અને આશીર્વાદ આપજો. ભૂલચૂક હોય તો ક્ષમા કરી દેજો. ભૂલચૂક હોય તો નહીં, ભૂલચૂક થાય જ છે, એટલે ક્ષમા કરજો જ અને આશીર્વાદ આપજો. એ છે અખરોટ, ચા, ઈ ખોલ નાખ. જો આ બધા સફરજન, દાડમ, ચીકુ, આ બધા ઇમ્પોર્ટેડ બધા એના ફ્રૂટ્સને ડ્રાય કરેલા છે. ડ્રાય ફ્રૂટ્સ નથી, આ બદામ, પિસ્તા, કાજુ નથી. જો જામફળ, સફરજન, ચીકુ એ બધું છે. જો આ પટેલ અમારા, એના નેતૃત્વમાં નિલેશભાઈના. યસ, વેરી ગુડ. તમને આવશે જ બધું, તમે જોશો આ બધું જે નીકળે છે એ તમારા સામગ્રીમાં. હવે ઓલા અખરોટની છે અને છેલ્લે ઉમેરશું કેસર અને કેસરનો અર્ક. અને પછી એને હું થોડાક 1-2 કલાક સુધી પડ્યો રહેવા દેશું, એટલે બધું મિક્સઅપ થઈ જાય અને પછી પેકિંગ શરૂ થશે. આ અખરોટ ને એ પણ ઇમ્પોર્ટેડ વોલનટ છે. અને માની કૃપા છે ભાઈઓ આપણા પરિવાર ઉપર. ધનના 3 જ ઉપયોગ છે. ભૌમિકભાઈને કાલે જ હું સમજાવતો હતો, અને માતાની દયાથી કાં તો એનો ઉપભોગ કરો, મર્સિડીઝમાં ફરો, રોલ્સ રોયસમાં ફરો, 1 લાખ રૂપિયાનું શર્ટ પહેરો, રાડોની વોચ પહેરો, સોનાની ઘડિયાળ પહેરો, બધી છૂટ છે તમને. તમારા પૈસા છે, તમારે વાપરવાનો પૂરો અધિકાર છે. નીતિના માર્ગે કમાયેલું ધન નીતિના માર્ગે જ જાય. કાં તો ઉપભોગ કરો, કાં તો અનુદાન આપો, કંઈ દાન આપો. દાન આપવું એ ઉપકાર નથી, કર્તવ્ય છે. દાન આપવું એ ઉપકાર નથી, કર્તવ્ય છે. કેમ કે તમે તમારા માટે જ ઇન્વેસ્ટ કરી રહ્યા છો. અને પછી કાં બે નહીં કરો, કાં તો ઉપભોગ કરશો નહીં, કાં તો દાન નહીં કરો, તો નિશ્ચિત છે નાશ. એટલે ગુજરાતી કહેવત છે, પણ લોભીનું ધન ધુતારા ખાય. લોભી હોય એવા લોકોને બહુ ટિપિકલ શબ્દોમાં લોકો ઘણા બધા છેતરપિંડી કરી જતા હોય છે. ઘણા બધા પૈસા કોઈને આપ્યા હોય, નથી આવતા. આ બધું લોભીનું ધન જે ધુતારા ખાય. એટલે એવું ન થાય અને આપણું ધન સદમાર્ગે વપરાય, ઈશ્વરના કાર્યમાં વપરાય, અને માં રાજી થાય, પરમાત્મા રાજી થાય, પ્રકૃતિ રાજી થાય. જો આ બધા વોલનટ છે, અખરોટ ઇમ્પોર્ટેડ,
અને છૂટા હાથે કોઈ કરતા કાંઈ કોઈ લોભ નથી. જોઈ લ્યો તમે. આ અંજીર અંજીર છે, અંજીર છે. અને ભરપૂર કોઈ લોભ વગર વાપરીએ છીએ. મેં ગણતરી કે ટોટલ 100 થી વધારે આઈટમ થાય છે, કારણ કે બેઝિક જે હવન સામગ્રી છે એમાં 50 જેટલી આઈટમ હતી. તો 100 થી વધારે આઈટમ હશે આમાં, આ હવન સામગ્રીમાં. એક લિસ્ટ બનાવીશ, આપીશ. કદાચ તમને ક્યારેક પણ અશક્ય છે આ, એટલે ભગવાનની કૃપા વગર આપણે કરી શકીએ એવું નથી. માં કરાવે છે, આપણે તો નિમિત્ત પણ નથી. હવે સાકર આવવા દો. સાકર ખૂબ દળીને તૈયાર કરી છે, મિનિમમ, કેમ કે બહુ માડીને નહીં, પણ તોય ગળાશ આવે. ગળો પણ અંદર એડ કરેલી છે. આવી ગઈ ગળો, આમાં પધરાવી દીધી. જાવંત્રી, જાયફળ બધું આવી ગયું. યસ, જુઓ તમે, આખો અમારા રૂપ બદલી જશે પાછું. હા, એક પણ દોરો ન આવ્યો નિલેશભાઈ. હા, દોરો ન આવે, ધ્યાન રાખજો. દેખાય તો કાઢી લેજો. કાંઈ રહી નથી જતું ને. ખાલી કેસર ને અર્ક એકવાર આંટો મારી લ્યો. નવી બેગ રાજકોટથી કાલને કાલ બસમાં ચડાવી. એસટીના આપણે બસના ડ્રાઈવર અને કંડક્ટરને અતિથિભવનમાં રોકાવા માટે કોઈક વાર સગવડતા આપીએ છીએ, તો એમાંય મારા ઉપર ક્રિટિસાઇઝ કરે કે તમે એને શું કામ સગવડતા આપો. કાલે જ આપણે રાતે જરૂર પડી, કાલ રવિવાર હતો, રાત્રે દુકાન ખોલાવી. માંડલ બહુ નાનકડું ગામ છે, મળતું નથી કંઈ, તો રાત્રે દુકાન ખોલાવડાવી, ત્યાંથી બસમાં ચડાવીને ગઈકાલે રાત્રે જ બસ આપણી રાજકોટ માંડલની આવે, એમાં એ લોકો 100 કિલો કોથળી અહીં પડેલી જ છે. આ રહી. તો એના માટે મારે કેટલી વાર સાંભળવું પડે કે તમે એસટી વાળાને શું કામ આટલી ફેવર કરો છો. હું તો એક પણ વાર એસટીમાં આવ્યો નથી આટલા વર્ષમાં, તો પણ હોય છે આપણા ભાઈઓ. હવે કેસર, યસ. એ શું આપ પધરાવી ગયા છો? ગળો અને ગોખરું, સતાવરી, જાવંત્રી તો છે જ. હા, સુગંધ કેવી આવે, જોરદાર. હે, અદ્ભુત. ઓ બાપરે, વન્ડરફુલ. હજી સાકર થોડીક સાકર રાખો. બધા પ્રકારની જટામાસી, કેટલા બધા દુર્લભ દ્રવ્યો શોધીને. હવે અજયને આપી દે 2 બોટલ કેસર, અને નિલેશને આપી દે અર્ક. હવે આ છે ને સાવ ધીમે ધીમે અને આમ થોડું બધામાં જાય, કે ક્યાંય એક જ જગ્યાએ બધું પડી ના જાય. હં, બધા બહાર આવી જાઓ. નિલેશને અર્ક આપી દે. તું ઉપર ભાઈ. કાંઈ રહી નથી જતું ને હજી એકવાર. હા, હા, આખી 2 બોટલ તારે નાખવાની ટોટલ, એટલે આખી પાથરી દે. તારે એક જ પડે જોઈએ. અર્ક છે એટલે ટીપું બધી જગ્યાએ પડે, એવી રીતે આખામાં બધામાં રેડાઈ જાય એમ કરજો. હાલો, આમ અહીં નજીક આવે ખબર પડે. મેં તો આપણે 1 ગ્રામ ને 2 ગ્રામની બોટલ જોઈ હોય. આ કમલાઈમાની કૃપા. અને પાછું પ્રીમિયમ ક્વોલિટી કાશ્મીરથી. યસ, આનો અર્ક. કમલાઈ માત કી જય. વાહ માડી વાહ. ક્યાંય આપણે અહંકાર નથી, ફરી એકવાર બિલકુલ નથી, પાત્રતા નથી આપણે બધું કરવાની. માં શક્તિ આપે છે, પણ થઈ શકે છે એ મોટી વાત છે. ખરેખર ભાઈઓ, હૃદયથી હું આમ ફરી એકવાર અહંકાર નહીં, પણ આવી હવન સામગ્રી નથી, અશક્ય છે, દેવોની દુર્લભ છે. માય નસીબદાર છે કે એના દીકરા જોરદાર. કમલાઈ માય ખુશ થતી હશે. થોડોક જોશો, વિડીયો લાંબો થશે, પણ તમને આ પછી જોવાની હોય, કારણ કે તમે ત્યાં રૂબરૂ અહીં છો નહીં. અને આ પહેલો છે એટલે જ ઉતારીશ, પછી હવે તો નહીં ઉતારું. હવે સીધું પેકિંગ થશે. આજે બધા આખી ટીમને ખુશ કરવા માટે ચીકુ શેક બનાવ્યો છે. થીક શેક બનાવવાનું કીધું બપોરે. ડ્રાય ફ્રૂટ થીક શેક કમલાઈ માતાજી ટ્રસ્ટ તરફથી.
બધાને અને સાંજે લોકોને ચાઇનીઝ ભાવે એટલે ચાઇનીઝ મેનુ બનાવડાવેલું છે કે બધાને ભાવે, છોકરાઓ રાજી રહે. અને રાત કેટલા વાગશે સવારે પડી જાય કાંઈ નક્કી નહીં, કારણ કે આવા હજી આ પહેલું સેશન છે એ તો મિક્સઅપ કરવાનું છે અને આવા હજી 4 સેશન થશે એટલે 2-2:30 તો વાગ્યા છે. 2 બોટલ છો તારે? 2 હેતલ બીજી આપજે. હા તારે એક જ. કેસરનો અર્ક બહુ ગરમ હોય. સફિશિયન્ટ આપ્યું છે ભૌમિકભાઈ, સફિશિયન્ટ. જેટલું જોઈએ એટલું ઘટે તો પાછું મંગાવજો, પણ આટલું ઇનફ છે. જેટલું દાળમાં સિંગદાણા નાખે તો મને બહુ ભાવે, પણ સિંગદાણામાં દાળ ન હોવી જોઈએ. દાળમાં સિંગદાણા મને બહુ ભાવે, પણ એવું ન થવું જોઈએ કે સિંગદાણામાં દાળ હોય. રોડ ઉપર ખાડા હોય પોસાય, પણ રસ્તો ગોતવો પડે ને ખાડા જ ખાલી હોય, એવું કયું ગામ છે તમે નક્કી કરી લેજો. ચાલો ભાઈ, હવે પાવડો લઈને આવી જાઓ 2 મિનિટ ખાલી. હા નવો પાવડો છે ને આવી જાજો. 2 પાવડા 2 જણા આવી જાઓ. ચાલો મિક્સઅપ કરો. 2 માતાનું નામ લઈ ખંભલાઈમાંનું, પછી આપણે જમવા બેસીએ બધાય. બધું મિક્સ આમથી ઊંધો ફરીને ખા. બસ હા બધું મિક્સ કરજો દીકા, બધું વ્યવસ્થિત થાય ને. બસ આવા દે, વાંધો નીચે આપણે બધું બહુ સાફ કર્યું છે. યસ વેરી ગુડ. આવી તો હવે ખાપી નાખશે. હવે વિડીયોને હું વિરામ આપીશ. બધું ખાપીને પછી અમે એની બેગ બનાવી દઈશું. એનું મશીન પણ લાવી દીધું છે એટલે સીલિંગ થાય એના માટે. હવે એને મેં થોડીક વાર રસ થાય મિક્સઅપ એટલે રહેવા દેશે, અને પછી પેક કરશું. પછી આવી પ્રક્રિયા 4 વાર કરશું. આજે આખી રાત જવાની છે આમાં. ખાટલી એટલી જ વિનંતી છે 2 હાથ જોડીને કે જ્યારે પણ હવન કરવા બેસો ત્યારે એવું માં આગળ આપ સૌને મારી હૃદયથી વિનંતી છે કે એવું માનજો કે તમે ખરેખર બ્રહ્માંડના સૌથી નસીબદાર વ્યક્તિ છો કે આવડા મોટા યજ્ઞમાં ભાગ લેવાનો લાભો મળ્યો છે. એટલે વાતોચીતો નહીં, ચોવટો નહીં, ઊભા થતા નહીં. યજ્ઞ એકવાર શરૂ થાય એટલે દરરોજના આપણે 5 ચંડીપાઠ હોમવા પડશે તો જ આપણે આ કરી શકશું. એટલે માતાજી પાસે શક્તિ માંગજો, સામર્થ્ય માંગજો, સહનશક્તિ માંગજો. અને 1.25 કલાકથી 1.5 કલાક એક ચંડીપાઠને હોમતા થાય તો 1.5 કલાક ઊભા થવા નહીં જ મળે. આ તો ફરજિયાત ફરજ જ છે, મેં લખેલું છે. અને એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, કેમ કે અત્યાર સુધીના યજ્ઞમાં આપણા મંત્રો હતા. એટલે તમે કદાચ વચમાં ઊભા થઈને ચાલ્યા જાઓ તો 5-7 મંત્ર ચૂકાઈ જાય, તો આપણે એટલા વધારે કરતા હતા. ચંડીપાઠમાં તો એવું થાય કે તમે એક મંત્ર પણ છોડી દો તો એ ચંડીપાઠ તો તમારો ગયો. સીધી વાત છે ને, આપણે ગણતરીમાં ભૂલ થાય. એટલે કોઈને ઊભા થવા દેવામાં નહીં આવે, અને બિલકુલ નહીં. અને આપ 255 છો, 108 ભૂદેવની વ્યવસ્થા કરેલી છે. દરેક કુંડ ઉપર એક ભૂદેવ હશે, એટલે 363 વ્યક્તિઓ આ યજ્ઞમાં આહુતિ અર્પણ કરતી હશે. એના સિવાય કોઈને એલાઉડ કરવામાં નહીં આવે. અને બધાને સાથે મળીને એકદમ ભાવથી માને જમાડવાની છે. કરીએ જ છીએ, તમે કરો જ છો. તમે ખરેખર વખાણને પાત્ર છો, કેમ કે ક્યારેય પણ આપણે બહુ જ ડિસિપ્લિન મેન્ટેન થતી હોય છે અને ખરેખર અદ્ભુત વાતાવરણ હોય છે. તો હું હૃદયથી તમારો આભાર માનું છું કે આવું થઈ શકે છે. પણ આ વખતે વધારે આપણે ચીવટ રાખવી પડશે, કેમ કે હવે છેલ્લું વાક્ય. અત્યાર સુધીનો આપણો મોટામાં મોટો યજ્ઞ હતો વિષ્ણુ યાગ, મહાવિષ્ણુ યાગ, જેમાં આપણે લક્ષ્મીનારાયણ દેવને 27 લાખ આહુતિથી જમાડ્યા હતા. અને યજ્ઞ કુલ 9 દિવસનો હતો, જેમાં પહેલો ને છેલ્લો દિવસ આપણે જવા દઈએ તો 7 દિવસમાં 27 લાખ આહુતિ અર્પણ કરવામાં આવેલી હતી. આ વખતે 11 દિવસનો યજ્ઞ છે. પહેલો ને છેલ્લો દિવસ જવા દો તો 9 દિવસ વધે અને આહુતિ 4 ગણી છે. 27 લાખને બદલે 1 કરોડ આહુતિ છે. એટલે એટેન્ટિવ રહેવું પડશે અને ડિટર્મિનેશન પરફેક્ટ, અને મા સાથે જોડાઈને માને ભાવપૂર્વક એક આહુતિ ખંભલાઈમાં જમે એ ભાવથી જમાડવાનું છે. આ યજ્ઞ કેવળ અને કેવળ ખંભલાઈમાંના શ્રી ચરણોમાં સમર્પિત છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.